સુરેન્દ્રનગરના માવઠાના વરસાદે વિકાસના કામોની પોલ ખોલી નાખી છે। માવઠાના સામાન્ય વરસાદે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વિકાસની પોલ ખુલ્લી પડી ગઈ છે। કલેક્ટર કચેરી, ટાવર ચોક, રિવરફ્રન્ટ, ખુદ મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળતા જ તંત્રની પોલ ખુલી હતી। શહેરના રોડ રસ્તા ઉપર સામાન્ય વરસાદ વરસ્યો અને ખાડા પડી ગયા હતા। વિકાસના કામો સામે સુરેન્દ્રનગર પ્રજાએ સવાલો ઉઠાવ્યા છે। સામાન્ય વરસાદે આ પ્રકારની પરિસ્થિતિ સર્જી છે। સામાન્ય વરસાદ પડ્યો પરંતુ સુરેન્દ્રનગરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા હતા અને ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળતો હતો, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી કરી હોવાના દાવા અવારનવાર તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ સામાન્ય જેટલો વરસાદ પડ્યો અને તેમાં રોડ રસ્તાની હાલત દયનીય બની છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સામાન્ય વરસાદ પડ્યો છે પરંતુ રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે, સ્થાનિકનું શું કહેવું છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદે વિકાસના જે કામો ચાલતા હતા તેની પોલ છતી કરી નાખી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન અને ખાસ કરીને જ્યારે વરસાદ આવે ત્યારે કોઈ પણ પ્રકારે પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હોય તેવા દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ આ દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે। સામાન્ય વરસાદના પગલે સુરેન્દ્રનગર શહેરના અજરામાં ટાવર ચોક વિસ્તાર તેમજ કલેક્ટર ઓફિસ, મહાનગરપાલિકાના ખુદના બિલ્ડિંગમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ કમોસમી વરસાદે આ તંત્રની પોલ છતી કરી નાખી છે। ઠેર ઠેર જગ્યાઓ ઉપર રોડ રસ્તા ઉપર તૂટી ગયા છે। શહેરનો રિવરફ્રન્ટ છે તે ધોવાઈ ગયો છે અને 5 થી 7 ફૂટના મોટા ગાબડાઓ પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરીજનોમાં ભારે ભાર રોજ છે, તેમની સાથે વાત કરશું। વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત જોડ્યું છે। સામાન્ય વરસાદે ભૂગર્ભ ગટર યોજના અને રોડ રસ્તાના કામોની પોલ છતી થઈ છે, શું કહેશો? ખરેખર તો આપણે જોઈએ તો એકદમ તમારી જે વાત છે તમારા એકદમ સાચી અને સચોટ છે, કારણ કે જે કાલનો જે પ્રસંગ બન્યો કમોસમી વરસાદ એને બધાના ભ્રષ્ટાચારની નાખું ખોલી નાખ્યું કે ભાઈ ક્યાંય કોઈ પણ જગ્યાએ રોડ ઉપર જે સામાન્ય રીતે ગમે અહીંયા શહેર હોય તો અહીંયા આજુબાજુમાં રસ્તાની બાજુમાં સાઈડમાં ગટર એવી હોય, ઓપન ગટર, કે જ્યારે વરસાદ ત્યાં આવે ત્યારે સામાન્ય ગટરમાંથી પાણી એની બદલીમાં આ બધી ગટરો બંધ કરી નાખી અને સફાઈ કામદારોને ન રોજ પડે એટલે છૂટા કરી નાખ્યા। એવી જ રીતે રોડ રસ્તાના જે કામ છે રોડ રસ્તા ઉપર પાણી ભરાય અને ડામરના પાણીને આડવે એટલે ડામરના રસ્તા તૂટી જાય એટલે કોન્ટ્રાક્ટરને ફાયદો કરી દીધો અને આમને બેરોજગાર બનાવી દીધા। એવી રીતે આપણે જોવા જઈએ તો કમોસમી વરસાદ હતો, હજી સિઝન તો ચાલુ નથી, પરંતુ 21 ડિસેમ્બરના રોજ 2021માં અમે શહેરીજનો અને અમારા આગેવાની નીચે આખું ગામ સુરેન્દ્રનગર બંધ રહ્યું એનો દાવો છે અને એ વખતે અમે ભૂગર્ભ ગટરની એકદમ સખત વિરોધ કરેલો કે ભાઈ આ ભૂંગળા જે નાખો તમે હાવ નાના છે અને હાલશે નહીં, છતાં કે જે તે એ વખતના એન્જિનિયર રૂપાલા સાહેબ અને બાજુના જે એન્જિનિયરો આવતા હતા રાજકોટથી એ બધા એવું કીધું કે આ વસ્તુ ખોટી છે તમારી અને તમે અમને સલાહ આપો, પરંતુ આજની તારીખમાં અમે સચોટ દાવો કરીને કહી શકીએ છીએ કે લોકોના પૈસા ખોટી રીતે વ્યર્થ જાય છે અને રોડ રસ્તાના કામ એકદમ સૌથી ખરાબમાં ખરાબ થયા છે। એવી રીતે આખા ગુજરાતમાં ક્યાંય પણ એવી જગ્યા નહીં હોય કે જ્યાં ગટરનું પાણી હાલ્યું હોય ભૂગર્ભ ગટરનું, કારણ કે જે તે વખતે બધા શહેરોમાં આવી પરિસ્થિતિ હતી, આંકડા તૂટી ગયા હોય, આવ ભંગાર કામ થયું હોય, લાઈન પાઇપલાઈન નાની નાખી હોય, જ્યાં મોટી નાખવી પડે અહીંયા નાની નાખે, નાની નાખવી અહીંયા મોટી નાખી હોય, આવું સ્પષ્ટપણે દેખાય છે। એટલે ભ્રષ્ટાચારનો તો કોઈ હિસાબ નહીં, બધાને દુકાન ખોલાવી દીધી છે, બેરોજગાર લોકોને બનાવ્યા, આની પર કોન્ટ્રાક્ટ અને પૈસાવાળા બનાવે છે। તો અમારી સ્પષ્ટ માંગણી છે કે જો આવીને આવી પરિસ્થિતિ છે મહાનગરપાલિકામાં તો આવતી વખતે ચૂંટણીની અંદર ભાજપ જે બિન ઓલાથી આવી જાય છે, પેલા કોંગ્રેસનો પંજો આવી જતો હતો, એમ અત્યારે કમળ આવે છે, એને ખરેખર નુકસાન થાય એવું અમે સ્પષ્ટ થઈ ક્યાં ક્યાં પાણી ભરાણા વરસાદ એટલે રોડ કયા કયા તૂટ્યા? રોડ અહીંથી આપણે નગરપાલિકાથી કલેક્ટર ઓફિસ સુધી, એવી રીતે રિવરફ્રન્ટ આખો ટોટલી, એવી રીતે બહારનો વિસ્તારમાં જાઓ જોવા જાઓ તો દેરાસર ચોક સાઈડ, જેલ ચોક થી માંડી દેરાસર ચોક સુધીનો, એવી રીતે ટાવર રોડ થી કોચવે સુધીનો આ બધા રોડ ની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે અને ડામર ની અંદર આ કામ થયું હોય તો ડામર ને પાણીને તો બધાને ખબર છે કે આડવે છે। હવે જરાક ખાડો અત્યારે ભરાયેલો હોય ગામમાં નીકળો તમે અત્યારે આપણી નજર સામે જો તમે કેમેરામેન ને કહો તો દેખાડે તો તરત નીકળી ગયા દેખાડે રોડ ઉપર। એવી રીતે બધી જગ્યાએ રોડ આખી ખુલી ગયા છે, પોલી ચોપડી ચડાવી ને એવા રોડ છે। પાણી ક્યાં ભરાણા વરસાદ? સૌથી વધારે બોલ્યા તો ખરો અહીંયા પેલા નગરપાલિકાથી માંડી ટાવર સુધી અને આગળ જઈએ તો જેલ ચોક થી માંડી દેરાસર સુધી
આ બધા વિસ્તારોમાં પાણી કલેક્ટર ઓફિસમાં છે, નગરપાલિકામાં છે, સ્પોર્ટ્સમાં છે, બધી જગ્યાએ પાણી ચારે પર ભરી ગયા હતા અને પાણીના હિસાબે જ આ બધા રોડ રસ્તા ખરાબ થાય છે અને આ લોકોને છૂટા કરી જે એમની રોજગારી બંધ થઈ કોન્ટ્રાક્ટને ફાયદો કરે એવું સ્પષ્ટપણે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જે મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના બજેટના કામો ચાલતા હોય છે તેમાં એક વખત ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો દ્વારા લગાવવામાં આવ્યા છે. રોડ રસ્તાના કામો તૂટી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ જે ભૂગર્ભ ગટર યોજના છે તે નિષ્ફળ નીવડી હોય અને શહેરની કલેક્ટર ઓફિસ, મહાનગરપાલિકા અને મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા હોવાનું પણ શહેરીજનો દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ જે ભ્રષ્ટાચારીઓ જે કોન્ટ્રાક્ટરો છે તેમની વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને મહાનગરપાલિકાના અધિકારીઓ લોકોની વચ્ચે જાય એના સમસ્યાનો નિવેડો લાવે તે પ્રકારની માંગ હાલ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરીજનો દ્વારા કરવામાં આવી રહી છે. આભાર જોડાવા માટે અને માહિતી